વિસાવદર શહેરમાં સફાઈ માત્ર દેખાવ પૂરતી હોસ્પિટલ પાસે જામ્યોનો ગંજ। વિસાવદર શહેરમાં ગંદકી રાજથી લોકો પરેશાન। વિસાવદર શહેરમાં ખુલ્લેઆમ કચરાઓમાં ઢગલા જોવા મળી રહ્યા છે અને વિસાવદરમાં અલગ અલગ એરિયાઓમાં કચરાઓના ઢગલાથી લોકો પરેશાન। આમાં તો એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા દ્વારા ગંદકી સાફ કરવામાં આવતી નથી। વિસાવદર ગાંઠાણી હોસ્પિટલ અને બેંક ઓફ બરોડા પાસે કચરાના મોટા ઢગલા રાહદારીઓ પરેશાન, તે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે અને રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે એવા તો ઘણા ખરા એરિયાઓ છે જેમાં કચરાના ઢગલાઓ અને રોડ પર કચરા જોવા મળે છે, છતાં તંત્ર કોઈ જાતના પગલાં લેતું નથી। વિસાવદર પોલીસ સ્ટેશન સામે પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને સાવલિયા હોસ્પિટલ GAB રોડ પર પણ કચરાના મોટા ઢેર જોવા મળી રહ્યા છે। તેમાં તો એવું લાગી રહ્યું છે કે ત્યાં અમુક હોટલવાળા દ્વારા પણ કચરો ખુલ્લામાં નાખવામાં આવે છે। GAB રોડ પર તો 2 થી 3 હોસ્પિટલમાં ભારે પ્રમાણમાં લોકોની અવરજવર ચાલુ હોય છે। સાથે સાથે ત્યાંના હીરાના કારખાનાઓ પણ છે, ત્યાં પણ ભારે સંખ્યામાં કારીગરો, આસપાસના વિસ્તારમાં ધંધાર્થીઓ પણ આ બધાનું સ્વસ્થ જોખમમાં છે। આવા ગંદકી ભર્યા કચરાના ઢગલાઓથી લોકો પરેશાન અને પરેશાન। આવા ગંદકીથી લોકો બીમારીનો ભોગ પણ બની શકે છે ને હોસ્પિટલ અને બેંકો પાસે હોવાથી લોકોને અવરજવર પણ ખૂબ હોય છે, જેમાં કચરાના ઢગલાઓથી મચ્છરો અને ગંદકીથી લોકોની જીવન જોખમમાં। બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી।